પિરામિડની જેમ ઇજિપ્તનો પિરામિડ એવા ક્રિસ્ટલનો બનેલો છે કે જ્યારે તેની પાસે રહેલી નાઇલ નદીનું પાણી અંદર એન્ટર કરવામાં આવે ત્યારે વાઇબ્રેટ થાય અને અહીંથી લેઝર લાઇટ નીકળે જે સ્પેસમાં જાય. સ્પેસમાં રહેલા જે એલિયન્સ હોય તેમને પહોંચી અને સંદેશો મળે. પરંતુ વૈજ્ઞાનિકોને એવું માનવું છે કે આ પિરામિડની રચના વૈજ્ઞાનિક કોઈ પણ વ્યક્તિ કરી ના શકે. એને બનાવનાર કોઈ પૃથ્વી માનવ જીવ હોવો જોઈએ. જેમ કે એલિયન એવું માનવું છે કે એલિયન્સ એની રચના કરે છે કારણ કે આના થ્રુ આપણે એલિયન્સને પૃથ્વી પર બોલાવી શકીએ. આ પિરામિડ આપણે કલર થશે કે આ પિરામિડ આવું ટેકનોલોજી છતાં આપણે પિરામિડને વાઇબ્રેટ કરી એલિયનને બોલાવતા કેમ નથી? એનું રીઝન એ છે કે આ પિરામિડની બાજુમાં ઇજિપ્તના રાજા કુતુબ ખાનની કબર આવેલી છે. એ કબરમાં એમની ડેડ બોડીને મમ્મી બનાવી